સ્વાગત છે મિત્રો ગોજુગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના જે 2.0 છે કે જે નવી 2024માં પ્રધાનમંત્રી દ્વારા ચાલુ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન માટે જે શહેરી વિસ્તારમાં રહે છે એ લોકો માટે તો આ એમાં તમને કેટલો બેનિફિટ મળવાપાત્ર છે અને કઈ રીતે તમે ફોર્મ ભરી શકો અને આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો એની માટે તમને આ ગુજરાત જાગરણનો જે ઓફિશિયલ આર્ટિકલ છે એની લિંક પર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। જો તમારે ડિટેલમાં વાંચવું હોય તો વાંચી શકો છો। એમાં જે આપણે મેન હાઇલાઇટ છે જે આપણા રિલેટેડ છે એ આપણે આ વિડીયોમાં કવર કરશું। તો એની અંદર PMJYનું જે 1.0 જે ફેસ હતો એ 2022માં કમ્પ્લીટ કરવામાં આવ્યો છે। હવે જે 2024ની અંદર જે નવી ગવર્મેન્ટ મોદી 3.0 આવી એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન માટે 2.0ની અંદર જે શહેરી વિસ્તારમાં જે લોકો છે એ લોકોને 1 કરોડ નવા ઘર મેળવવા માટે આ સ્કીમ છે એ ફરીથી શરૂ કરવામાં આવી છે। તો અહીંયા ડિટેલની અંદર માહિતી આપેલી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે આર્થિક રીતે જે લોકો અસમર્થ છે એ લોકોને સહાય મળે એ માટે ઓગસ્ટ 2024ની અંદર PMAY 2.0ને મંજૂરી આપવામાં આવી છે। એના હેઠળ 1 કરોડ નવા મકાનો છે એ લોકોને મળવાપાત્ર રહે છે। તો એમાં અલગ અલગ સ્કીમ છે જે આપણે આગળ વાત કરીશું। BLC છે, AHP છે, ARS છે અને ISS છે। જે આ 4 વસ્તુ શું છે એની વાત તમે આગળ ફોર્મ ભરવાની જે માહિતી આવશે એની અંદર આપણે ડિટેલમાં સમજાવશું કે આ બધી શું છે। પછી આગળ માહિતી આપેલી છે તમારે ફોર્મ ભરવું હોય તો એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એક તમારા અરજદારના સભ્યોની આધારની વિગતો જોશે, તમારો બેંક એકાઉન્ટ જોશે, બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ જે તમારું લિંક હોય એ જોશે, આવકનું પ્રમાણપત્ર છે, જો જાતિનું પ્રમાણપત્ર જો તમે એ કેટેગરીમાં એપ્લાય કરતા હોય તો જરૂરી છે, અને જો જમીનના દસ્તાવેજો જો તમે તમારી જમીન તમારી માલિકીની હોય અને એમાં જો તમે મકાન બનાવવા માંગતા હોય તો એની માટે તમારે જમીનનો દસ્તાવેજ જોશે। પછી અહીંયા આગળ માહિતી આપેલી છે કઈ રીતે એપ્લાય કરી શકો એ આપણે આગળ ડિટેલમાં માહિતી જોશું। તો હવે એપ્લાય કરવા માટે આ ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। PM પછી હાઇફન એટલે કે આડો લીટો આપણે ગુજરાતીમાં કહીએ છીએ આડી લીટી urban.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ધ્યાન તમારે રાખવાનું છે કે આ અર્બન માટે છે। અર્બન માટે એટલે કે શહેરી વિસ્તાર, જે રૂરલ એટલે કે ગામડા માટે છે એ લોકો માટે નથી। એની જ્યારે આપણે ગવર્મેન્ટ જ્યારે લોન્ચ કરશે અને એ જે સ્કીમની રિલેટેડ માહિતી આવશે ત્યારે આપણે એનો અલગથી વિડીયો બનાવશું, પણ આ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન માટે। તો આની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અહીંયા બધી વેબસાઇટ રિલેટેડ માહિતી તમારે ચેક કરવી હોય તો તમે ચેક કરી શકો છો। પછી અહીંયા એપ્લાય કરવા માટે એપ્લાય ફોર PMU 2.0 એ લિંક ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પછી તમારે અહીંયા એપ્લાય ફોર એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા તમે એપ્લાય કરતા પહેલાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે જે આપણે આગળ વાત કરી હતી કે આ BLC શું છે, HP શું છે, ARS શું છે એ તમારે ફોર્મ ભરવા માટે વાંચવું કમ્પલસરી છે। મતલબ તમને કયા કેટેગરીમાં તમારે એપ્લાય કરવાનું છે આગળ તમને માહિતી પૂછે તો એમાં તમારે આ સિલેક્ટ કરવાનું આવે છે। તો આપણે 1 બાય 1 જોઈ લઈએ કે આ શું છે। તો સૌપ્રથમ આપણે વાત કરી BLCની એટલે કે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન। તો એમાં શું છે તો જો આ સ્કીમ રિલેટેડ તમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે 2.5 લાખનો 2.2 લાખ, અને જે ફેમિલીની ઇન્કમ 3 લાખથી અપ ટુ એટલે કે 3 લાખથી ઓછી હોય એ લોકોને છે એ લોકોને આ ગવર્મેન્ટ સ્કીમ આપે છે। અને એની માટે તમારે તમારા ખુદની જમીન જે 45 સ્ક્વેર મીટર સુધીની જો તમારી પાસે જગ્યા હોય તો ત્યાં તમે છે એ મકાન બનાવી શકો છો। તો આ BLC એટલે કે બેનિફિશરી તમારી જે તમારી પાસે ખુદની જગ્યા હોય ત્યાં તમારે મકાન બનાવવાનું છે, અને તમારે એન્યુઅલ ઇન્કમ છે 3 લાખથી વધારે હોવી જોઈએ નહીં, અને એમાં તમને ગવર્મેન્ટ છે 2.5 લાખ સુધીની સહાય છે આપવામાં આવશે। એટલે એમાં જો તમારે એપ્લાય કરવું હોય એ રીતે તો તમારે BLC આવશે। પછી અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ। અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ એમાં એવું હોય છે કે જે ગવર્મેન્ટ જે પ્રાઇવેટ સંસ્થા હોય છે એની સાથે પાર્ટનરશિપ કરી અને 30 થી 45 સ્ક્વેર મીટરનું જે મકાન છે એની બાંધવામાં આવે છે, અને એમાં તમને ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવે છે 2.5 લાખ સુધીનો। EWS કેટેગરીમાં તમારી ઇન્કમ છે 3 લાખ અપ ટુ 3 લાખ સુધી હોવી જોઈએ। તો એજમાં જો તમારે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમની અંદર પાર્ટનરશિપ કરેલા હોય, કોઈ ગવર્મેન્ટે ટાઈપ કરેલા હોય, અને એમાં જો તમારે મકાન એપ્લાય કરવું હોય અને એમાં તમારે જો મકાન લેવું હોય તો એની માટે ગવર્મેન્ટ છે તમને 2.5 લાખ સુધીની સહાય છે આપવામાં આવે છે। તો એમાં આવશે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ ઇન પાર્ટનરશિપ। પછી આવે છે થર્ડ અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ। તો એની અંદર
જો તમારે મકાન બનાવવું નથી અને તમે ખૂબ જ ગરીબ છો, જેવા કે સ્ટ્રીટ વેન્ડર છે, રિક્ષા ચાલકો છે અને અધર કોઈ પ્રોવાઈડર છે કે જે માઇગ્રેન્ટ છે, જેની પાસે કંઈ જગ્યા નથી અને કંઈ પણ વસ્તુ નથી, તો એ લોકોની જો ઇન્કમ 3 થી 6 લાખ સુધીની હોય તો એમાં તમને ગવર્મેન્ટ છે એ મકાન રેન્ટલ ઉપર આપવામાં આવશે. જો તમારે એમાં જો રેન્ટલ ઉપર મકાન લેવું હોય તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો. એમાં તમને સરકાર છે ભાડે મકાન એટલે કે રેન્ટ ઉપર મકાન આપશે. ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ, એમાં જો તમે કોઈ ફ્લેટ પરચેસ કરી હોય, સબસિડી પ્રોવાઈડ હોમ લોન્સ, તમે હોમ લોન પરચેસ મકાન પરચેસ કરતી વખતે જો હોમ લોન લીધી હોય અને હોમ લોન તમે 1/9/2024 પછી જો પાસ કરાવેલી હોય તો EWS, LIG અને MIG કેટેગરીના જે પણ મકાન તમારા પાસ થયેલા છે એમાં તમે એપ્લાય કરી તો તમને 2.5 લાખ સુધીની સબસિડી છે એમાં તમને મળવાપાત્ર રહેશે. ટૂંકમાં તમે કોઈ હોમ કે મકાન પરચેસ કર્યું છે અને એમાં તમે જે લોન કરાવી છે, મને કોઈ 10 લાખની લોન કરાવી હોય તો એમાં તમને સરકાર છે 2.5 લાખ સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો આ 4 કેટેગરીમાંથી જેમાં પણ તમારે એપ્લાય કરવું હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે તમારે ક્લિક ટુ પ્રોસીડ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીં તમારે જે તે ડોક્યુમેન્ટની જરૂરિયાત છે એ તમને આપશે કે તમારે આધાર કાર્ડની જરૂર પડશે, આધાર ડિટેલ્સ ઓફ ફેમિલી મેમ્બર, તમારે જેટલા પણ ફેમિલી મેમ્બર છે એના તમારા આધાર, એક્ટિવ બેંક એકાઉન્ટ, એપ્લિકાન્ટ, તમારો જે એપ્લિકાન્ટ છે એનો એકાઉન્ટ નંબર જોશે, બેંક નેમ જોશે, બ્રાન્ચ, IFSC કોડ અને આધાર સાથે લિંક હોવો કમ્પલસરી છે. પછી પ્રૂફ ઓફ ઇન્કમ છે, પછી કાસ્ટ સર્ટિફિકેટ, જો તમે કાસ્ટમાં જે આગળ વાત કરીએ કેટેગરીમાં એપ્લાય કરતા હોય તો, લેન્ડ ડોક્યુમેન્ટ, જો તમારી પાસે ખુદની જમીન હોય અને એમાં તમારે જે એપ્લાય કરવું હોય એમાં તમારે લોનની જરૂરિયાત છે તો એની માટે તમારે લેન્ડ ડોક્યુમેન્ટ પણ જોશે. પણ જો 4th કેટેગરીમાં તમે એપ્લાય કરવા માગતા હોય કે તમે કોઈ મકાન પરચેસ કર્યું છે અને એમાં તમારે લોનની અંદર સબસિડી જો મળવાપાત્ર રહેતી હોય તો એમાં તમારે જરૂર નથી લેન્ડ ડોક્યુમેન્ટ આપવાની. ઠીક છે, તો તમે એમાં તમારે જે તમે મકાન પરચેસ કર્યું છે એ બધી માહિતી આપવાની રહેશે. પણ અત્યારે તમે ફોર્મ ભરતી વખતે નહીં જોડે, આગળ જે તમારું ફોર્મ છે એ નેક્સ્ટ ફેઝમાં છે ત્યારે તમારે આપવાની રહેશે. પછી તમારે અહીંયા પ્રોસીડ એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા તમારે કેટલી તમારા ઇન્કમ છે, એન્યુઅલ ઇન્કમ, એ તમારે માહિતી નાખી દેવાની છે. અને એ લોકો 3 લાખ છે તો હું નાખી દઉં છું. પછી સિલેક્ટ તમારે કેમાં કરવું છે, તો તમારે જો સબસિડી જોતી હોય તો ફ્લેટ પરચેસ કર્યો તો અહીંયા આપણે ISS સિલેક્ટ કરી લઈએ છીએ. ડુ યુ ઓન હાઉસ ઇન એનીવેર ઇન્ડિયા, તો જો હોય તો યસ. હેવ યુ ફીલ બેનિફિટ અંડર ધ હાઉસ સ્કીમ સેન્ટ્રલ ગવર્મેન્ટ, તમે કોઈ સ્કીમ લીધેલી છે લાસ્ટ 20 યર્સની અંદર સ્ટેટ ગવર્મેન્ટ એક રાજ્ય સરકારની, જો હોય તો તમારે યસ કરવાનું છે, નો હોય તમારે નો કરવાનું છે અને લીધી હોય તો યસ કરવાનું છે, તો હું નો કરી દઉં છું. પછી તમારે તમારો આધાર નંબર નાખી દેવાનો છે. તો હું નાખી દઉં છું. પછી અહીંયા તમારે જે નેમ હોય આધાર પ્રમાણે એ અહીંયા નાખી દેવાનું છે. તો અહીંયા મારે OTP આવી ગયો છે, હું OTP સબમિટ કરી દઉં છું. પછી અહીંયા તમારે આટલી માહિતી છે નાખવાની આવશે. પર્સનલ માહિતી છે, તમારા ફેમિલી મેમ્બર, હાઉસ હોલ્ડ ડિટેલ્સ, એડ્રેસ ડિટેલ્સ, હોમ લોન ડિટેલ્સ, બેંક ડિટેલ્સ, એટલી માહિતી છે તમારે ભરવાની રહેશે. તમારી પર્સનલ ડિટેલ્સમાં તમારું નામ, અહીંયા પાન કાર્ડ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, જેન્ડર, તમારા પિતાનું નામ, તમારું નામ, એમ્પ્લોય સ્ટેટસ શું છે એ બધી માહિતી અહીંયા તમારી પર્સનલ ડિટેલ્સમાં આવશે. પછી તમારે અહીંયા ફેમિલી ડિટેલ્સ આવશે, જેટલા પણ ફેમિલી મેમ્બર છે એની માહિતી તમારે અહીંયા નાખવાની છે 1 by 1 આધાર કાર્ડ નંબર સાથે. પછી અહીંયા હાઉસ હોલ્ડ ડિટેલ્સ છે એની માહિતી અહીંયા તમારે નાખવાની છે. તો એ બધી માહિતી અહીંયા હાઉસ હોલ્ડ રિલેટેડ માહિતી છે અહીંયા તમારે એ આવશે. તમારે ઇન્કમ પ્રૂફ અહીંયા સબમિટ કરવાનું છે, એ ઇન્કમ પ્રૂફ અહીંયા આવશે. પછી અહીંયા તમારે એડ્રેસ ડિટેલ્સ છે, તમારા ઘરની માહિતી એ અહીંયા તમારે આવશે. પછી તમારી પ્રોપર્ટીની જે માહિતી છે એ બધી અહીંયા તમારે નાખવાની આવશે. એમાં તમારે તમારું ફ્લેટનું નામ છે, ફ્લેટ નંબર છે, એડ્રેસ છે, સ્ટેટ છે, શહેર છે, પિનકોડ છે, એ બધી માહિતી છે એ તમારી જે અહીંયા હોય તમારી એડ્રેસની માહિતી અહીંયા આપવાની છે. પછી અહીંયા હેવ યુ ઓલરેડી ટેકન લોન, જો તમે લીધેલી હોય તો તમારે યસ કરવાનું છે, નો લીધેલી હોય તો નો કરવાનું છે. જો ઓલરેડી પરચેસ કરી લીધી હોય તો તમારે એ લોનની માહિતી પણ તમારે અહીં નાખવાની રહેશે. ઠીક છે. પછી અહીંયા તમારે બેંક ડિટેલ્સની માહિતી નાખવાની છે. એમાં તમારે તમારો બેંક ખાતા નંબર છે, તમારો કન્ફર્મ IFSC કોડ. પછી અહીંયા તમારે લાસ્ટમાં જે બધું પૂછશે કે તમે કોઈ સ્કીમ હેઠળ આયુષ્માન ભારત છે, ઉજ્જવલા યોજના છે, મુફ્ત બિજલી યોજના છે, એનો કોઈનો લાભ લીધેલો છો, યસ એ તો યસ કરવાનું છે, નો હોય તો નો કરવાનું છે. અને પછી અહીંયા આઈ હેવ કન્ફર્મ ડિક્લેસ એ બધી ડિટેલ્સ નાખીને તમારે ફાઇનલ સબમિટ કરી દેવાના છે. અહીંયા તમારે
ફર્સ્ટમાં પર્સનલ માહિતી, પછી તમારા ફેમિલી મેમ્બરની માહિતી, પછી તમારા હાઉસ હોલ્ડ ડિટેલ્સ, એડ્રેસ ડિટેલ્સ, હોમ લોન ડિટેલ્સ અને બેંક ડિટેલ્સ, આટલી માહિતી છે તમારે અહીંયા નાખવાની રહેશે. એ માહિતી તમારે નક્કી જાય અને ફાઇનલ તમારે ફાઇનલ સબમિશન ઉપર આપી દેવાનું. જો ફાઇનલ તમે સબમિશન કરી નાખો પછી કોઈ તમે એડિટ છે આમાં કરી શકશો નહીં, એટલે તમારે ખાસ ચકાસી લેવાનું છે આમાં કોઈ મિસ્ટેક તો નથી ને. પછી જો એ ફાઇનલ ચકાસણી થઈ જાય પછી તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ થઈ જાય પછી તમારે 30 થી 60 દિવસનો આની અંદર સમય લાગી શકે છે. જે તમે સ્કીમમાં એપ્લાય કર્યું હોય, જેમાં કંઈ ડોક્યુમેન્ટમાં કોઈ ઇસ્યુ હશે તો એ તમારા જે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર છે એમાં તમને કોલ આવશે ને વેરીફાઈ કરી અને તમારે ફરીથી સબમિટ કરવાનું રહેશે. જો ડોક્યુમેન્ટમાં કંઈ ઇસ્યુ હશે તો એ જે લોકો ક્વેરી કંઈ રેસ કરશે તો ઠીક છે. તો આવી રીતે તમે છે ફોર્મ ભરી અને સબમિટ કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી માટે નવેસરથી ચાલુ કરવામાં આવી છે એના વિશે. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે